જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે એસપીની અંદર અત્યારે રિવિઝન કરીએ છીએ. તો રિવિઝનની અંદર આપણે પહેલા વિભાગના પહેલા 2 પાઠ અને બીજા વિભાગના પહેલા 2 પાઠ પૂરા કરેલા છે. હવે આજે આપણે રિવિઝનમાં આગળ વધીએ તો આજે આપણે રિવિઝનની અંદર વાત કરીશું બીજા વિભાગના ત્રીજા પાઠની, એટલે કે કંપનીની સ્થાપના વિધિની. અત્યાર સુધી આપણે સેક્રેટરી કોને કહેવાય એ જોયું, સેક્રેટરીના પ્રકારો જોયા, પછી કંપની સેક્રેટરી વિશે માહિતી મેળવી. હવે આ પાઠની અંદર આપણે માહિતી મેળવવાની છે કે જે કંપની છે એની સ્થાપના આપણે કેવી રીતે કરી શકીએ છીએ. કારણ કે સેક્રેટરીને આપણે જે એકમની અંદર કામે રાખવાનો છે તો એકમની સ્થાપના કેવી રીતે થાય એ જાણવું પણ આપણા માટે જરૂરી છે. તો કંપનીની સ્થાપના વિધિની આપણે વાત કરીએ તો કંપનીની સ્થાપના વિધિ જે છે એ વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીની બંનેની સ્થાપના કરતાં થોડીક જટિલ છે. કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જ્યારે વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીમાં કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. એ ઉપરાંત કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે. જ્યારે વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢી જે છે એની નોંધણી ફરજિયાત નહોતી, મરજિયાત હતી. પણ કંપની સ્વરૂપની અંદર કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત બને છે. અને જ્યારે આપણે આ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ અને કંપની સ્વરૂપની નોંધણી કરાવીએ છીએ એટલે કંપનીને એના માલિકોથી, એના શેર હોલ્ડરોથી અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. તો આપણે જો કંપનીને અસ્તિત્વમાં લાવવા માગતા હોય, એને કૃત્રિમ વ્યક્તિત્વ અપાવવા માગતા હોય તો એના માટે આપણે કેવી રીતે, કઈ વિધિમાંથી પસાર થઈ અને કંપનીની સ્થાપના કરી શકીએ એની વાત કરવાની છે. તો આમાં આપણને કંપનીનો અર્થ આપેલો છે. તો કંપનીનો અર્થ છે એની અંદર કોઈ વિશેષ વ્યાખ્યા કે એનો અર્થ આપેલો નથી, પણ કંપનીનો અર્થ માત્ર એટલો જ છે કે એ કાયદાકીય વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ છે, જેને કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે એટલે કાયદાકીય વ્યક્તિ કહેવાય. અને એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલે કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ થાય, ગમે તે થાય, પણ એનાથી કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પ્રકારની અસર પડતી નથી. હવે જો આપણે આ કંપનીની સ્થાપના કરવા માગતા હોય તો કંપનીની સ્થાપના એને આખી વિધિને 2 તબક્કામાં વહેંચેલી છે. જો એની પહેલાં આપણા કંપનીના લક્ષણો છે, પણ કંપનીના લક્ષણો જે છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયા છે. તો કંપનીની સ્થાપના વિધિ છે એને કુલ 2 તબક્કાની અંદર અહીંયા વહેંચેલી છે આપણી પાઠ્યપુસ્તકની અંદર. એક સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ 2 તબક્કામાંથી પસાર થાય એટલે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે અને કંપની પોતાનો ધંધો ચાલુ કરી શકે છે. તો જો આપણે એક પછી એક બંને તબક્કાઓ જોઈએ કે બંને તબક્કાઓની અંદર શું હોય, શું કરવાનું હોય, તો સૌથી પહેલો તબક્કો છે સ્થાપના પહેલાંનો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. નોંધણી પહેલાંનો તબક્કો છે એની અંદર 5 તબક્કાઓ આપેલા છે આપણને. સૌથી પહેલાં શું હોય તો કે સૌથી પહેલાં ધંધાની સ્થાપનાનો વિચાર આવે. કે કોઈ પણ એક વ્યક્તિ છે કે વ્યક્તિનો સમૂહ છે એના મગજની અંદર સ્થાપનાનો વિચાર આવે, અને જ્યારથી સ્થાપનાનો વિચાર આવે ત્યારથી જ કંપનીનું અસ્તિત્વ લાવવાનું કાર્ય ચાલુ થઈ ગયેલું હોય છે. આ વિચારને સ્થાપક જે છે એ અસ્તિત્વમાં લાવવાનું કામ કરે છે એટલે કંપનીને સ્થાપકનો માનસ પુત્ર પણ કહેવામાં આવે છે, પ્રવર્તકનો માનસ પુત્ર. હવે માનસ પુત્ર શું કામ તો કે પહેલાં એના મગજમાં વિચાર આવે છે અને પછી એના વિચારને એ એક કોઈ ચોક્કસ સ્વરૂપ આપે છે અને કંપનીનું અસ્તિત્વ આવે છે એટલે એને સ્થાપકનો, પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે. કોને તો કે કંપની. ચાલો, વિચાર આવ્યો ત્યારબાદ શું કરવાનું તો કે વિચાર આવ્યો એટલે સૌથી પહેલાં તો આપણને જે ધંધાનો વિચાર આવ્યો છે એ અંગે પ્રાથમિક તપાસ કરવાની કે આપણે જે વૈચારિક ખ્યાલ છે આપણો, જે
શક્યતાઓ જે છે ધંધાની એ કેટલી, નિષ્ણાંતોને આપણે પૂછવાનું કે ભાઈ હું જે આ પ્રકારના ધંધા કરવાનું વિચારું છું એ ખરેખર ધંધો થઈ શકે ખરો, મારો વિચાર છે એને ખરેખર લાગુ પાડી શકાય ખરો, એવી પ્રાથમિક તપાસ કરવાની. બીજા તબક્કાની અંદર પ્રાથમિક તપાસ થાય અને એની અંદર આપણને લાગે કે આપણા વિચાર છે એ પ્રકારનો ધંધો સારો એવો છે, થઈ શકે એવું છે, તો પછી ત્રીજા તબક્કાની અંદર વિગતવાર તપાસ કરવાની. વિગતવાર તપાસની અંદર શું આવે તો કે કાચો માલ ઉપલબ્ધ છે કે નહીં, કઈ જગ્યાએ ધંધો કરી શકાય, એની અંગે સરકારની નીતિ શું છે, કાનૂની નિયંત્રણો શું છે, આ બધી ઊંડાણપૂર્વકની વિગતવાર તપાસ કરવામાં આવે છે. અને જ્યારે વિગતવાર તપાસ કરવામાં આવે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય કે આપણને જે વિચાર આવ્યો હતો એ પ્રકારનો ધંધો હકીકતમાં શક્ય બનશે કે નહીં. આ ત્રીજો તબક્કો. ત્યારબાદ એનાથી આગળ ચોથો તબક્કો આવે જેમાં સાધનોની સગવડ કરવાની હોય કે આપણે ધંધો શરૂ કરવા માટે જે જે સાધનોની જરૂર હોય, જેમ કે મશીનરી છે, જમીન છે, સાધનો છે, આ બધા જ પ્રકારના સાધનોની વ્યવસ્થા કરવાની. વ્યવસ્થા કરવાની એટલે તો કે અલગ અલગ સાધનો રાખતી જે કંપનીઓ હોય એની સાથે પત્ર વ્યવહાર કરી અને આપણે આપણા સાધનો વિશે પૂછપરછ કરવાની, કઈ જગ્યાએ આપણો ધંધો શક્ય બનશે, જમીન કઈ જગ્યાએ ખરીદવી એ અંગેની તપાસ કરવાની, એની વ્યવસ્થા કરવાની. આ બધી જ બાબત જે છે એ ચોથા તબક્કાની અંદર સાધનોની સગવડમાં આવે. ચાલો બધું આપણે તપાસ કરી લીધી, સાધનોની સગવડ કરી લીધી, કઈ જગ્યાએથી કયા સાધન લેવા, કઈ જગ્યાએ ધંધો સ્થાપવો, બધી તપાસ કરી લીધી. પછી નોંધણી પહેલાંના તબક્કાનો છેલ્લો તબક્કો એ છે નાણાકીય વ્યવસ્થા કે આપણે જે સાધનોની જરૂર છે, આપણે જે મિલકતોની જરૂર છે, આપણે ધંધો ચલાવવા માટે જે રૂપિયાની જરૂર છે એની વ્યવસ્થા ક્યાંથી કરવાની, એની વિચારણા હાથ ધરવી જોઈએ. કારણ કે જો આપણી પાસે નાણાકીય વ્યવસ્થા જ નહીં થાય તો આપણે ધંધાની સ્થાપના કરી શકીશું નહીં. એટલે આ છેલ્લા તબક્કાની અંદર નાણાકીય વ્યવસ્થા કરવાની આવે છે. આ રીતે નોંધણી પહેલાંના તબક્કામાં 5 તબક્કા આવે. સૌથી પહેલાં ધંધાનો વિચાર આવે, એની પ્રાથમિક તપાસ કરવાની, પ્રાથમિક તપાસ થઈ જાય એટલે એની વિગતવાર તપાસ કરવાની, વિગતવાર તપાસ થઈ જાય એટલે ધંધા માટે જરૂરી સાધનોની વ્યવસ્થા કરવાની, અને સૌની છેલ્લે આ બધી જ વસ્તુ માટે જરૂરી સૌથી મહત્ત્વની વસ્તુ એટલે કે નાણાકીય વ્યવસ્થા કરવાની. અને આ રીતે સ્થાપના પહેલાંના તબક્કાની વાત કરી શકાય કે સ્થાપના પહેલાંના તબક્કાની અંદર જે વ્યક્તિ છે એને ધંધાનો વિચાર આવે છે, એ ધંધા અંગે તપાસ કરે છે, વિગતવાર તપાસ કરે છે, અને એના ધંધા શરૂ કરવા માટે, ધંધો ચાલુ કરવા માટે જે જરૂરી સંસાધનો છે, મશીનરી છે, એની વ્યવસ્થા કરે છે, અને અંતે નાણાકીય વ્યવસ્થા કરે છે. આ રીતે નોંધણી પહેલાંનો તબક્કો પૂરો થાય. હવે નોંધણી પહેલાંનો તબક્કો પૂરો થાય પછી આપણે બીજો તબક્કો હાથ ધરવાનો હોય એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કાની અંદર હવે આપણે જરૂરી દસ્તાવેજો બનાવવા પડે, તૈયાર કરવા પડે, અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરી અને આપણે કંપની રજિસ્ટ્રાર પાસે એ નોંધાવવા પડે. કારણ કે જ્યારે આપણે આપણા કંપનીના જરૂરી દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવીશું પછી જ કંપની રજિસ્ટ્રાર એ દસ્તાવેજોની ચકાસણી કરી અને જો એને સંતોષકારક લાગશે તો આપણને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આપશે. એટલે આજે બીજો તબક્કો છે. આ બીજા તબક્કાની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને આપણે ખાનગી ધંધો હોય તો ભલે કે જાહેર ધંધો હોય, એટલે કે જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, બંને કંપની માટે આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો ફરજિયાત છે. અને આ તબક્કામાંથી પસાર થઈને જ કોઈ પણ પ્રકારની કંપનીની સ્થાપના થઈ શકે છે. તો હવે આ નોંધણીના પ્રમાણપત્ર મેળવવામાં કઈ કઈ બાબત આવે તો સૌથી પહેલાં દસ્તાવેજ આપણે બનાવવો પડે આવેદનપત્ર, એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, MA, જે આપણે જોઈ ગયા છીએ અગાઉ જ્યારે ભણ્યા ત્યારે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે જેની અંદર કંપનીની જરૂરી કલમો દર્શાવેલી હોય, જેમાં નામ, ધ્યેય, મૂડી, સ્થાપના, આ બધી મહત્ત્વની કલમો દર્શાવેલી હોય છે.
આ બધી જ અગત્યની માહિતી, કંપનીની પાયાની અને મૂળભૂત માહિતી આવેદનપત્રની અંદર દર્શાવેલી હોય છે. એટલે સૌથી પહેલો આપણે અગત્યનો દસ્તાવેજ તૈયાર કરવાનો છે આવેદનપત્ર, એટલે કે MA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ત્યારબાદ બીજું પ્રમાણપત્ર મેળવવા માટે તબક્કો આવે છે નિયમન પત્ર, જે કંપનીનો બીજો સૌથી અગત્યનો દસ્તાવેજ છે, જેને અંગ્રેજીમાં AA એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે. જે આવેદનપત્ર છે એ બાહ્ય પક્ષકારો સાથેનો દસ્તાવેજ છે, જ્યારે આંતરિક નીતિ નિયમ અને વહીવટ અંગેની માહિતી આપતો દસ્તાવેજ છે એ છે નિયમન પત્ર. એટલે એને આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ કહેવાય. આવેદનપત્રને મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ કહેવાય, જ્યારે નિયમન પત્રને આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ કહેવાય. શું કામ? કારણ કે નિયમન પત્રની અંદર રોજબરોજનો વહીવટ કેમ કરવો, કંપની સાથે સંકળાયેલા પક્ષકારની માહિતી, આ બધું જ આપેલું હોય છે. એટલે બીજું સૌથી મહત્વનો દસ્તાવેજ તૈયાર કરવાનો નિયમન પત્ર. આ બીજો તબક્કો. ત્રીજો તબક્કો છે સંચાલકોની યાદી, કે કંપનીની અંદર જે વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરવા માટે તૈયાર છે એ દરેકનું નામ, સરનામું, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા આવું દર્શાવતી એક યાદી તૈયાર કરવાની આવે, અને આ યાદી આપણે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવી પડે, જેથી કંપનીને ખબર પડે કે કેટલા વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવાના છે. નવા કંપની ધારા પ્રમાણે સંચાલકોમાં એવો નિયમ આવેલો છે કે ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. જો અત્યાર સુધી એવો કાયદો નહોતો, પણ હવે નવા કંપની ધારા 2013 પ્રમાણે એવો કાયદો આવેલો છે કે જેટલા કંપનીમાં સંચાલક હોય એમાં ઓછામાં ઓછો એક સંચાલક મહિલા સંચાલક હોવી જરૂરી છે. એટલે આપણે જ્યારે સંચાલકોની યાદી તૈયાર કરીએ ત્યારે આ જોગવાઈને આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે આપણી કંપનીમાં જેટલા સંચાલક હશે એમાંથી એક મહિલા સંચાલક જોઈશે. ચોથો તબક્કો છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, કે જેટલા સંચાલકોના નામ આપણે સંચાલકોની યાદીમાં દર્શાવેલા છે એ બધા જની લેખિત સંમતિ આપણે જોશે, કે મારું નામ મારી સહમતિથી કંપનીના આ અગત્યના દસ્તાવેજો છે એમાં સંચાલક તરીકે દર્શાવેલું છે, મેં સહમતિ દર્શાવેલી છે, એવી આપણે લેખિત સંમતિ લેવી પડે અને એનું સોગંદનામું તૈયાર કરવું પડે. હવે જો સોગંદનામામાં શું રજૂ કરવું પડે, તો કે તે કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, એટલે કે જે વ્યક્તિને આપણે સંચાલક તરીકે રાખેલો છે એ કોઈ પણ ગુનામાં ગુનેગાર ઠરેલ નથી, તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવેલી છે સંચાલકની એ બધી સાચી અને પૂર્ણ છે. આવું સોગંદનામું દરેક સંચાલક પાસેથી આપણે લેવાનું હોય છે, કે જેનું નામ આપણે સંચાલકોની યાદીમાં દર્શાવેલું હોય એ દરેકની લેખિત સંમતિ લેવી પડે, અને આવું સોગંદનામું આપણે દરેકનું તૈયાર કરવું. ત્યારબાદનો તબક્કો છે નિવેદન, ડિક્લેરેશન. આપણે નિવેદન તૈયાર કરવું પડે. કેવું નિવેદન તૈયાર કરવું પડે, તો કે કંપનીની સ્થાપના માટે જેટલી જોગવાઈઓ છે કાયદાની એ તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવેલું છે. અત્યાર સુધી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવેલું નથી, ભંગ કરવામાં આવેલો નથી, પણ કંપનીની સ્થાપના માટે જેટલા જરૂરી કાયદાઓનું પાલન કરવું જરૂરી છે એ બધા જ કાયદાઓનું પાલન કરવામાં આવેલું છે એવું નિવેદન તૈયાર કરી અને કંપનીએ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. અને આવું નિવેદન જે છે એ કંપનીનો એડવોકેટ એટલે કે વકીલ અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ આવું નિવેદન તૈયાર કરે છે. અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આ છેલ્લી બાબત, કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી જે કાંઈ પણ હોય એને જો અન્ય કંપનીમાં એનું હિત સંકળાયેલું એટલે કે બીજી કંપનીમાં કોઈ હોદ્દો ધરાવતા હોય, કોઈ લાભ મેળવતા હોય, તો આ તબક્કે એની માહિતી આપણે આપી દેવી પડે, કે ભાઈ મારું નામ તમે સંચાલક તરીકે દર્શાવેલું છે કે મેનેજર તરીકે કે કોઈ પણ તરીકે દર્શાવેલું છે, તો હું XYZ કંપનીમાં પણ આ પ્રકારનો હોદ્દો કે લાભ ધરાવું છું. આવું આપણે જાહેરાત કરી દેવી પડે. આ 6 પ્રકારના દસ્તાવેજો, કાગળો તૈયાર કરી અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી સાથે કંપની જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવશે. કંપની રજિસ્ટ્રાર જે છે એ
સ્ટેમ્પ ડ્યુટી ચકાસશે કે બરાબર ફી ભરેલી છે કે નહીં, અને જે 6 દસ્તાવેજો આપણે રજૂ કરેલા છે, કાગળો જ આપણે રજૂ કરેલા છે, એ બધા જ કાગળો ચકાસશે. અને ચકાસણી કર્યા પછી જો એને સંતોષકારક લાગશે તો એના ચોપડામાં આપણી નોંધ કરશે અને આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપશે. અને આ રીતે આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે આપણે કંપનીનો ધંધો શરૂ કરી શકીએ છીએ. અને આ રીતે આટલા તબક્કામાંથી પસાર થઈ અને કંપનીની સ્થાપના થઈ શકે છે. આ આપણે વાત કરી કંપનીની સ્થાપના વિધિની. સૌથી પહેલાં આપણે જોયું કે કંપની કોને કહેવાય, તો કે કાયદાકીય વ્યક્તિ કે કૃત્રિમ વ્યક્તિ છે. અને પછી આપણે વાત કરી કંપનીની સ્થાપના વિધિની, કે કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. નોંધણી પહેલાંના તબક્કામાં 5 તબક્કા આવે: ધંધાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સાધનની વ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા. જ્યારે નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની અંદર 6 તબક્કા આવે: આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોનું લિખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ બધા દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી ફી ભરી અને નોંધાવો. એટલે કંપની રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને જો એને સંતોષકારક લાગે તો આપણને કંપની શરૂ કરવાનું નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને આ રીતે આપણી કંપનીની સ્થાપના થાય છે. આ આપણે વાત કરી ત્રીજા પાઠની. હવે પછીની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. પણ આજે આ પાઠનું આપણે રિવિઝન કર્યું તો એક વખત આખો પાઠ ઝીણવટપૂર્વક વાંચી લેવો. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.